હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ ટાઈમ આપણે વેગ અને ઝડપ પર સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વિશે થોડી માહિતી મેળવી. ત્યારબાદ આજે હવે આપણે કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને અચળ પ્રવેગી ગતિના સમીકરણને તારવીશું. તો કલનશાસ્ત્રની મદદથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો. તો જેમ આપણને ખબર છે તે અનુસાર સ્થાનાંતરનું સમયના સાપેક્ષે એકવાર વિકલન કરતા વેગ નામની રાશિ મળે છે. તો અને વેગનું સમયના સાપેક્ષે વિકલન કરતા પ્રવેગ નામની રાશિ મળશે. તો સર્વપ્રથમ આપણે ઉપયોગ કરીશું પ્રવેગનો. તો પ્રવેગ એ બરાબર સમયના સાપેક્ષે વેગનું એકવાર વિકલન. તો અહીં આપણે જ્યારે સંકલનનો ઉપયોગ કરવો હોય તો સંકલનના નિયમ અનુસાર સંકલન હંમેશા એક ચલ પર જ વર્ક કરશે. એટલે આપણે અહીં જે સમય અને વેગ આ રીતે જે બે ચલ દેખાય છે તેમને આપણે બરાબરની બંને બાજુએ અલગ અલગ તારવીશું. તો એ dt બરાબર dv બંને તરફ સંકલન કરતા જ્યારે બંને તરફ સંકલન કરવામાં આવશે તો ઇન્ટિગ્રેશન a dt બરાબર ઇન્ટિગ્રેશન dv. હવે સંકલન જ્યારે આપણે કરીએ છીએ તો સંકલનની આપણે સીમાઓ એટલે કે લિમિટ્સ આપણે લખવી પડશે. તો જેને સાપેક્ષે સંકલન થતું હોય લિમિટ્સ એની આવશે. એટલે કે અહીં સમયના સાપેક્ષે છે તો સમયની શરૂઆત જો આપણે 0 સમયથી કરીશું તો ત્યારે શરૂઆતના પ્રારંભિક વેગને આપણે કહીશું v0 અને જ્યારે સમય કોઈક સમય t થશે ત્યારે તે સમયના નવા વેગને આપણે કહીશું વેગ v. આ પ્રમાણે સંકલનના નિયમોનો જો ઉપયોગ કરીએ તો અચળ વસ્તુ સંકલનની બહાર નીકળશે. એટલે અચળ પ્રવેગ હોવાથી, કારણ કે આપણે જે સમીકરણ તારવીએ છીએ તે જ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે, તો પ્રવેગ એ અચળ તરીકે બહાર આવશે. સંકલનની લિમિટ a થી t dt બરાબર અહીં એઝ ઇટ ઇઝ, કારણ કે અહીં કોઈ અચળ પદ નથી તો યથાવત રાખીએ છીએ. સંકલનનો નિયમ છે કે કશું નથી લખ્યું એટલે એકનું સંકલન જેના સાપેક્ષે હોય તે રાશિ આવશે. તો a ટીનું સંકલન t અને અપર લિમિટ લોઅર લિમિટ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ સેમ એ જ રીતે એકનું સંકલન v તો અપર લિમિટ લોઅર લિમિટ. સંકલનના સમીકરણને અપ્લાય કર્યા બાદ બંને લિમિટોને એમની જગ્યા ઉપર મૂકતા તો અપર માઇનસ લોઅર એટલે કે t માઇનસ 0 અને બીજી તરફ અપર માઇનસ લોઅર માટે v માઇનસ v0. આમ કરતા સમીકરણને જો આપણે એના સ્વરૂપમાં લાવીએ તો at બરાબર v માઇનસ v0. આમ v બરાબર કર્તા તરીકે બનાવતા v0 વત્તા at. અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે 3 ખરા તેમાંથી આપણને અહીં પહેલા સમીકરણની પ્રાપ્તિ થાય છે, જે છે સમય, પ્રારંભિક વેગ, t સમયે વેગ અને પ્રવેગ જે અચળ છે. જે પૈકી આપણે એવું કન્ક્લુઝન કરી શકીએ કે જ્યારે સમય એક ચલ છે, એની સામે v
બદલાતો એક ચલ છે. જો પ્રારંભિક વેગને તમે શરૂઆતથી અચળ માનતા વિચારીએ તો તે વખતે પ્રવેગ અચળ હોવાથી આ સમીકરણ વેગ અને સમયની વચ્ચેનું સમીકરણ છે. બીજા સમીકરણની પ્રાપ્તિ માટે આપણે હવે યુઝ કરીશું વેગનું તારવણી, જે આપણને સ્થાનાંતરના સમયના સાપેક્ષે એકવાર વિકલન સ્વરૂપથી મળતી હતી. એટલે કે dx/dt સમયના સાપેક્ષે સ્થાનાંતરનું એકવાર વિકલન એટલે કે વેગ. આ જગ્યા ઉપર પણ સંકલનના નિયમનો ઉપયોગ કરવા માટે આપણે બંને ચલોને બરાબરની બંને બાજુએ છૂટા રાખીશું, જેથી અહીં પદ બનશે v dt બરાબર dx. બંને તરફ સંકલન લગાવતા સંકલન v dt બરાબર સંકલન dx. હવે બાળકો આપણે એ સમજવાનું રહ્યું કે અહીં લિમિટ સમયના સાપેક્ષે કદાચ સમયની લિમિટ હોવી જોઈતી હતી અને સ્થાનાંતરના હિસાબે અહીં સ્થાનાંતરની લિમિટ હોવી જોઈતી હતી. પરંતુ એક તકલીફ છે કે અહીં એકચ્યુઅલી ચલ એકલો સમય નથી, અહીં ચલ વેગ પણ છે. કારણ કે આપણે જે પ્રથમ સમીકરણની પ્રાપ્તિ કરી એ સમીકરણની અંદર પણ પોતે એક ચલ તરીકે રાશિ સમય છે. એટલે જેમ સમય બદલાશે તેમ વેગ પણ બદલાશે અને સંકલન કરતી વખતે એક સમયે માત્ર એક જ ચલ ઉપર આપણે સમીકરણો લગાવી શકીએ, જેથી આપણે એને પહેલાં બદલવું પડશે સમયના સ્વરૂપમાં. આમ કરતાં આપણી પાસે ઓકે, તો નવું પેજ જ લઈ લઈએ. તો પેજ નેક્સ્ટ પર જતા રહીએ એટલે નવું પેજ આવી જશે અહીંયાથી. ચાલો, તો જે લાસ્ટ ટર્મ લખેલું હતું ફરી એકવાર લખી લઈએ અહીં કે સંકલન સંકલન v dt બરાબર સંકલન dx. પ્રથમ સમીકરણ જે આપણે પ્રાપ્ત કર્યું હતું તેને જ્યારે આપણે અહીં રિપ્લેસ કરીએ તો એ બનશે v વત્તા at dt બરાબર સંકલન dx. સંકલનનો નિયમ છે કે સરવાળા કે બાદબાકીથી જોડાયેલા દરેક પદોને સંકલન ને વિકલન છૂટી રીતે નિયમો લગાડશે, જેથી અહીં સંકલન v dt વત્તા સંકલન at dt બરાબર સંકલન dx. ઓકે, તો હવે સમય આવી ગયો છે કે લિમિટ્સ આપણે લગાવીએ. તો અહીં સમયનું વિકલિત સ્વરૂપ છે એટલે સમયની લિમિટ્સ આવશે. તો 0 સમયે પ્રારંભિક સ્થાન આપણે રાખીશું 0 અને t સમયે અંતિમ સ્થાન આપણે રાખીશું x, જેથી સંકલનના નિયમો ચલાવતા આ v0 છે બાળકો, એટલે કે આપણું પ્રારંભિક વેગ જે સમય સાથે અચળ જ હતું, જેથી એ અચળ તરીકે બહાર આવતા ડીટીના સાપેક્ષે એકનું સંકલન પોતે t અને અપર લિમિટ લોઅર લિમિટ વત્તા પ્રવેગ અચળ હોવાથી પ્રવેગ અચળ અને સંકલનના નિયમ અનુસાર x⁴n સંકલનનો નિયમ છે x⁴n ઓફ dx જ્યારે હોય છે ત્યારે xની ઘાતાંકમાં n+1 એક વધારો થઈને તે જ પદ n+1 તેના છેદમાં જશે, જેથી આપણી પાસે અત્યારે t હોવાથી તેની ઘાત 1 ગણી શકાય, એટલે કે 1 + 1 2 t² ભાગ્યા 2 અપર લિમિટ લોઅર લિમિટ.
બરાબર અહીં સ્થાનાંતર માટે એક્સ, ત્યારે એની અપર લિમિટ અને એની લોઅર લિમિટ. અપર માઇનસ લોઅર લિમિટ્સને સબસ્ટિટ્યૂટ કરતા v0 t-0 વત્તા એ કૌંસની અંદર ટીનો વર્ગ અને 0નો વર્ગ 0 અને નીચે 2. તો અહીં પણ અપર લિમિટ એક્સ અને લોઅર લિમિટ 0. તો જોઈ શકો છો કે અહીં પદ બચે છે v0t વત્તા આ છેદમાં જે 2 છે તેને આપણે બહાર લઈને આવીએ 1/2 a અને ટીનો વર્ગ which is equal to x minus x0. જો આ x0 ને આપણે ઇક્વલ ટુની બીજી બાજુ જવા દઈએ અને કરતા તરીકે જો x ને રાખીએ તો x0 વત્તા v0t વત્તા 1/2 at². બાળકો આ આપણને પ્રાપ્ત થાય છે આપણું બીજું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. અને આ સમીકરણની અંદર તમે જોઈ શકો છો તે અનુસાર અહીં ચલ પદ સમય છે અને સમયની સાથે સ્થાન પણ બદલાય છે. જ્યારે x0 અને v0 એ આપણા પ્રારંભિક સમય માટે સ્થાન અને વેગ માટેના અચળાંકો છે. આ રીતે આપણે બીજું સમીકરણ પણ પ્રાપ્ત કરી લીધું. અને જ્યારે બીજું સમીકરણ અને પહેલું સમીકરણ આપણે પ્રાપ્ત કર્યું તે બંને વેગ અને પ્રવેગ ઉપરથી પ્રાપ્ત કર્યા, જે સ્વરૂપ હતા a બરાબર dv/dt અને v બરાબર dx/dt. તો બાળકો પ્રથમ સમીકરણ જે આપણી પાસે આવ્યું તેમાં આપણે v અને t એટલે કે વેગ અને સમય સાથે આપણે એક સમીકરણ પ્રાપ્ત કર્યું. બીજું સમીકરણ આપણે જે પ્રાપ્ત કર્યું એ સ્થાન અને સમય સાથે આપણે આ સમીકરણ પ્રાપ્ત કર્યું. પણ હવે ત્રીજું સમીકરણ જ્યારે આપણે લાવવાની પ્રયત્ન કરીશું ત્યારે આપણે સમયનો લોપ કરીશું, એટલે કે આપણે વેગ અને સ્થાન વચ્ચે સંબંધ પ્રાપ્ત કરીશું. તે અનુસાર આ બંને સમીકરણ જે અત્યારે આપણને દેખાઈ રહ્યા છે તેમનો ભાગાકાર કરાવીએ તો a ભાગ્યા v બરાબર dv/dt અને અહીં છેદમાં v હોવાથી વ્યસ્ત થશે તો dt/dx થશે. બાળકો અને આપણે કલનશાસ્ત્રની અંદર સાંકળનો નિયમ કહીએ છીએ અને એ સાંકળનો નિયમ dt થી ફોરવર્ડ થતો છે, જેથી આપણે dt નો લોપ કરી શકીએ અને નવું પદ બનશે dv/dx જે છે a/v. તો હવે ચોકડી ગુણાકાર જો કરાવીએ તો આ પદ બનશે a dx બરાબર v dv. આમ બંને તરફ સંકલન કરાવતા ફરી એકવાર એક પદ લખી દઈએ a dx બરાબર v dv. તો સંકલન થતા a dx બરાબર સંકલન v dv. હવે સંકલન જો આવ્યું તો સંકલનની લિમિટ્સ લખવી પડે. તો આપણે સમય જ્યારે 0 લેતા હતા ત્યારે તમારો પ્રારંભિક વેગ આપણે v0 લીધો હતો, તો એને અનુસરતા અહીં શરૂઆતની લિમિટ આવશે v0, ત્યારે સ્થાન માટેની લિમિટ આવશે x0 અને અંતિમ વેગને જો v કહીશું તો અહીં અંતિમ સ્થાનને આપણે x કહીશું, જેથી પ્રવેગ અચળ હોવાથી સંકલનમાંથી બહાર આવશે અને એકનું સંકલન જેના સાપેક્ષે હોય તે અનુસાર x-0 અપર લિમિટ અને લોઅર લિમિટ આપણે લગાવી દીધી. તો આ બાજુ v જેનું સંકલન v નો વર્ગ થશે ભાગ્યા 2, તો અપર લિમિટ અને લોઅર લિમિટ લગાવતા v નો વર્ગ ઓછા 0/2 થશે, જેથી આ બે ક્રોસ મલ્ટિપ્લિકેશનથી આપણે 0 નહીં, આપણે v0 લીધું હતું અંતિમ લિમિટ, આ પ્રારંભિક લિમિટ, જે બનશે v0. આમ બે ક્રોસ મલ્ટિપ્લિકેશનથી ઉપર આવી જશે અને અહીં મલ્ટિપ્લિકેશન થશે x - x0 સાથે
અને આ તરફ રહેશે આપણું v² માઇનસ v0². આમ કરતાં તમારું છેલ્લું ત્રીજું સમીકરણ આપણને વેગ અને સ્થાન વચ્ચે મળી રહ્યું છે, જે છે v² માઇનસ v0² બરાબર ટ્વાઇસ ઓફ a x માઇનસ x0. બાળકો, આ જે 3 સમીકરણોની પ્રાપ્તિ આપણે જે કરી છે એ આજે આપણે કરી છે કલનશાસ્ત્રની રીતે. આ સમીકરણની પ્રાપ્તિ આપણે આલેખ દ્વારા પણ કરી શકીએ, જેમાં આપણે સમય વિરુદ્ધ વેગના આલેખ પરથી આ 3 સમીકરણો પ્રાપ્ત કરી શકીએ, અથવા તો પછી સદિશની રીતે પણ સમતલમાં ગતિ નામના ચેપ્ટરની અંદર આપણે આને ફરી એકવાર સાબિત કરીશું. ટૂંકમાં આજે આપણા આ 3 સમીકરણો આપણે પ્રાપ્ત કર્યા અને આગળના લેક્ચર્સની અંદર આપણે આના ઉપર MCQ કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.